पूजितां सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहमविचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। જરૂર નથી. કઈ વાત આવી હતી કો? અહીંયા આપ્યું હોય ઈ, અહીંયા આપ્યું હોય પાછું માગવું નહીં કે હવે અમે ઓલા દેશમાં વયા ગયા છીએ તો અમારું જૂનું છે એ પાછું લાવો, એમ માંગવું નહીં. એમ અમારી આજ્ઞા છે, એમ મહારાજે છેલ્લે લોક મૂકી દીધો. હા, ગુરુમંત્ર એનો એ જ હાલે. ગુરુમંત્ર ફેરવવાની જરૂર નથી. હા, બે દેશની અંદર મંત્રની સિસ્ટમ એક છે, વર્તમાનની સિસ્ટમ એક છે. બધી જ રીતે એક જ આ તો શું કહેવાય વ્યવહારનું કામકાજ છે. થોડુંક વ્યવહારની સિસ્ટમમાં વિવાદ ન થાય અને કોઈને અણસમજણ ન ઊભી થાય એટલા માટે આ વ્યવહારનો માર્ગ થોડોક બે વિભાગમાં વેચ્યો. બાકી હકીકતમાં મોક્ષ, કલ્યાણ, રીતિ, વર્તમાન બધું એકનું એક છે. હવે એવું ને એવું પાછું આ દેશનું પણ આવે છે. એવું ને એવું આ દેશમાં આવશે. તે જ પ્રમાણે કોઈ હરિભક્ત શ્રી નરનારાયણના દેશમાં રહેતો હોય ને તેણે મંત્ર ઉપદેશ શ્રી નરનારાયણની ગાદીના આચાર્ય પાસે લીધો હોય ને પોતાનું નામ પણ તે આચાર્યના ચોપડામાં લિખાવેલ હોય, તેને તથા તેના પુત્ર પૌત્રાદિકને ઊંચાળાની ફેરવણી થાય તે શ્રી લક્ષ્મીનારાયણના દેશમાં ઊંચાળો લઈ જઈને રહેણાંક કરે ને તેને દશોદ વિશોદ આદિક ધર્માદાનું દેવું પડે તે શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને દેવું ને ગુરુ માનવા, પણ તેનો કશો દોષ ધરવો નહીં. જે પ્રથમ લક્ષ્મીનારાયણની તે પ્રથમ લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને ગુરુ મંત્ર ઉપદેશ લીધો છે અને હવે નરનારાયણની ગાદીના આચાર્યને ગુરુ માની દશોદ વિશોદ આદિક ધર્માદાનું આપવું એવો સંશય રાખવો નહીં. શા માટે છે? એવી અમારી આજ્ઞા છે. શ્રીજી મહારાજે છેલ્લે લોક મારીને ચાવી લઈ લીધી. આ મારી આજ્ઞા છે. આપણે બધા મથીએ છીએ મહારાજની મરજીને, મહારાજની આજ્ઞાને પાળવા હાટું, એને ખુશ કરવા માટે આપણે બધા આ સંપ્રદાયની અંદર આવ્યા. અને સંપ્રદાયમાં આવ્યા પછી જો આપણે આજ્ઞા ન પાળીએ તો મહારાજ બહુ નારાજ થાય. પહેલા તો હાલો કે બહાર હોય તો એમ સમજ્યા કે કોઈ એમ કે ભાઈ એ તો ભગવાનની આજ્ઞાને બરાબર જાણતો નથી, બહાર છે એટલે એને ખબર નથી. અંદર આવ્યા પછી જો આપણે ન પાળીએ, ન માનીએ તો મહારાજના ગુનેગાર છીએ. ને પ્રથમ જે કાંઈ શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને અન્ન તથા દ્રવ્ય
તથા પશુ તથા વાહન તથા જમીન તથા વાડી મેળી મંદિર ઘર તથા વૃક્ષ આદિ શ્રી કૃષ્ણાર્પણ આપ્યું હોય તે પાછું માગવું નહીં. કેમ છે તે શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને શ્રી કૃષ્ણાર્પણ આપેલું છે, માટે તે આચાર્યને જ રહે, પણ તેની ફેરવણી થાય નહીં એવી રીતે અમારી આજ્ઞા છે. મહારાજ કે જે દેશના આચાર્ય પાસે આપ્યું હોય અન્ન વસ્ત્ર દ્રવ્ય, એ પાસે એમ ન કેવું કે ઓલા મેં જામો સુરવાળ ને પાઘ બનાવીને જે આપી હતી લાવો, હવે અમે ઓલા દેશમાં વયા ગયા છીએ, હવે અમારે ન્યા દેવાનું છે એમ કરીને પાછું ન માગી લેવું. કારણ કે એ હવે અર્પણ થઈ ગયું, હવે એમાં ફેરફાર થાય. કઈ બાબતમાં? જે તમે દીધું હોય એટલે ફેરવણી થઈ કે એવું હોય, અથવા તો સ્થાવર જંગમ બેમાંથી કોઈ પણ તમે ન્યાથી અહીંયા વયાવ્યા એટલે તમે સંપ્રદાય નથી છોડી દીધો. સમજ્યા? સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંત છે એ સિદ્ધાંતમાં છો ને એ રીતે જ તમે અહીંયા એમ જ વર્તવાનું છે, એ જ રીતે રહેવાનું છે. એટલે ગુરુ મંત્ર ઈષ્ટદેવ બધું એકનું એક જ રહ્યું છે. એટલે એમાં ફેરવણી થાય તો પાછું માગવું નહીં. અન્ય બે ની વાત આવી ગઈ. આગળ આવી એ અહીંના હરિભક્તો ન્યા ગયા હોય, આ વખતે આવ્યા ન્યાના હરિભક્તો અહીંયા આવ્યા હોય એની વાત છે. એટલે કે એ દેશના હરિભક્તો આ દેશમાં રહેવા આવ્યા હોય એની વાત છે. એને ફેરવણી થાય તો પણ વસ્તુની પછી ફેરવણી કરવી નહીં, કારણ કે એ તો ભગવાનને જ પહોંચી ગયું છે, કૃષ્ણાર્પણ થઈ ગયું છે, મહારાજને અર્પણ થઈ ગયું છે. હા, જો એની વાત છે, સાધુને તમે કોઈ વસ્તુ આપતા જ નથી, આપો છો તમે સ્વામિનારાયણ ભગવાનને આપો છો. હવે એની છણાવટ કરી દો, વાત આવી છે એટલે તમે હકીકતમાં તમે સંતોને કોઈ વસ્તુ આપતા જ નથી, સંતોને કોઈ વસ્તુ જોતી જ ન હોય, સંતોને લેવાની જ ન હોય પહેલા નંબરમાં. કારણ કે સંતોને તો લેવાનું શું હોય? અન્ન વસ્ત્ર. તો એ ધોત્યા થોડા પાછા તમે માગી લો. મારી વાત સમજો, હું બધું સમજી ગયો હવે, બરાબર. પણ મનુસ્મૃતિમાં શ્લોક છે, મને અત્યારે કંઠે નથી, મનુસ્મૃતિમાં શ્લોક છે કે તમે જેના માટે થઈને જે વસ્તુ તમે આપી છે એનો યુઝ એ પ્રમાણે જો ન થાય તો પાછું લઈ લો. તમે દાખલા તરીકે તમે ગૌશાળાને અર્થે તમે પૈસા આપ્યા ની ગૌશાળાને અર્થે નો યુઝ કરતા હોય અને બીજે વાપરતા હોય તો એમ કે ભાઈ અમે ગૌશાળા માટે આપ્યા હો, લાવો એ પાછા લાવો. તમે ગૌશાળા માટે અહીંયા નહીં વાપરો તો અમે બીજી ગૌશાળામાં આપી દેવું. પણ જેને અર્થે જે તમે આપ્યા છે એનો યુઝ ઈ પ્રમાણે ન થતો હોય તો મનુસ્મૃતિમાં શ્લોક છે કે એની પાસેથી માગી લેવામાં દોષ નથી. સમજ્યા? તમે મંદિરના બાંધકામમાં આપ્યું હોય અને એ મંદિરનું બાંધકામ ન કરે અને બીજી જગ્યાએ એનો યુઝ કરે તો માગી લેવું પાછું, ભાઈ આ મેં આને માટે આપ્યું હતું. આ મનુસ્મૃતિનો શ્લોક છે. સમજ્યા તમે? હવે બોલો કેમ લાગે? એનો યુઝ એ તો પછી તમે કેવા છાતી વાળા છો એ ઉપર આધાર. હે એવા હોય તો આ લીધે. પણ મહારાજે કીધું કે જે દેશમાં તમે ગયા કે આ વચ્ચે જગ્યા છે એ જગ્યા પૂરી દો. હા, પછી કાયમ નહીં કહેવાનું કે તમારે ટેવ છે. હા, એટલે હું પાછળથી આવે એ ભક્તો ત્યાં બેસી શકે. એટલે મહારાજ કે એક વખત કૃષ્ણાર્પણ કર્યો પછી પાછું ફેરવણી થાય નહીં. તમે એમાં ને એમાં છો માટે ફેરવણી થતી નથી. અને ગુરુ મંત્ર એક જ છે. આમાં ગુરુ મંત્ર લગભગ બધા ભક્તોએ લીધો હશે. કોઈ બાકી છે ગુરુ મંત્ર લીધા વિના? હજુ ઘણા હરિભક્તો, જૂના હરિભક્તો આપણે જાણવા છતાંય હજી ગુરુ મંત્ર નથી લેતા. એવા હરિભક્તો છે.
એ કે એવી કાંઈ બહુ જરૂર નહીં ગુરુ મંત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી એટલે ધામ મળે જ. એટલે એ એવું કે છે. દરેક સંપ્રદાય દરેક ધર્મ આપણા હિન્દુની અંદર આપણા વિશ્વની અંદર ધર્મ કેટલા છે કોને ખબર છે? હે ઘણામાં કેટલા? ઘણામાં 1 2 5 10. તમે ધર્મની નહીં વાત સાંભળી હોય. હા, એ તમે બીજું ચક ફિટ કરો છો. લાલજી ભગત અહીં કથા કોણ કોણ કરે છે? રવજી ભગત કહો. તમને ખબર હોત બીજાને સમજાવી શકો ને એટલે. હા, વિશ્વની અંદર ધર્મ કુલ 11 છે. કેટલા? 11 ધર્મ. એમાં આપણા મોટા ભાગ છે કે આપણો જે હિન્દુ ધર્મ છે ને એ 3જા નંબરે છે. કેટલા? 3જા નંબરે. એમાં અહીંયા 10 ધર્મ વાળા એમ કહે છે કે જેને હિન્દુ ધર્મની અંદર જેને જન્મ મળ્યો ને એના મોટા ભાગ છે કે એને હિન્દુ ધર્મની અંદર આજ ટોપ લેવલનો અંદર પવિત્રતામાં અને નામનામાં બધી રીતે હિન્દુ ધર્મ આગળ છે. ભલે આમ 3જા નંબરે છે વસ્તીમાં મીન્સ કે એની ગણતરીમાં જે આવતો હોય એમાં 3જા નંબરે, પણ ચોખ્ખાઈમાં એની જે રીતિ રિવાજમાં જે એકાબીજાની આમન્યા રાખવામાં મીન્સ કે દીકરા દીકરીની આમન્યા, મા બાપની આમન્યા, એ જે આમન્યા છે ને એ આમન્યા રાખવામાં હિન્દુ ધર્મ છે ને એ ફર્સ્ટ નંબરમાં છે. એટલે જેને હિન્દુ ધર્મમાં જન્મ મળ્યો છે એના મોટા ભાગ છે. સમજ્યા? આજના સંદર્ભમાં ઘણા હિન્દુના દીકરાઓને એમ થાય કે આ બધું કરવું એની કરતા એટલે જો ને શિખા કાઢી કાઢીને નથી દાઢિયું રાખતા. થોડુંક યુવાનો અત્યારે નથી એટલે વાંધો નહીં. શિખા હકીકતમાં હિન્દુ ધર્મની નિશાની છે. શિખા નહીં રાખતા, દાઢિયું રાખે. બરાબર? જનોય નહીં રાખતા, બીજું કેટલું રાખે. હિન્દુ ધર્મને હસોડું કાઢી નાખ્યું, નિશાન જ કાઢી નાખ્યું. શિખા સૂત્ર એ તો હિન્દુ ધર્મની નિશાની છે. અને એમાંય જેને 3 વર્ણની અંદર જન્મ મળ્યો એ તો મોટો ભાગ્યશાળી કહેવાય કે આ 3 શું કહેવાય વર્ણની અંદર એને જન્મ મળ્યો. હવે હાથે કરીને 3 વર્ણમાં જન્મ મળ્યો છે અને નીચે વયો જાય છે. હાથે કરીને જાણી જોઈને બોલો. કેટલા જણાએ જન્મ લીધી? માવા ભગત એક છે એની મને ખબર છે. બીજા કોને લીધી? હે ક્યાં છે? ઠીક. તો નથી લાગતું આપણે થોડુંક સત્સંગી જીવનમાં જ બતાવ્યું છે? હે રમણીકભાઈ કોને કાઢ નાખી? કાઢી ન નાખે. હકીકતમાં આપણા મોટા ભાગ છે કે આ હિન્દુ ધર્મની અંદર એમાંય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય 3 વર્ણની અંદર જેને જન્મ મળ્યો બહુ ઉત્તમ કહેવાય. એને જનોય ધારણ કરવાનો અધિકાર છે. જાણી જોઈને જો ધારણ ન કરે તો એ જાણી જોઈને ભગવાનને કહેતો હશે તમારે થાય એ કલ્યો નથી કરતો તો તમારે લઈ જવો પડશે. કેમ ન લઈ જાવ? દાદાગીરી કદાચ કરતો હોય ને ભગવાન કદાચ શું કહેવાય ભગવાન એનું સાંભળતા હોય. એટલા માટે મહારાજ કે આપણા હિન્દુ ધર્મની અંદર સિસ્ટમ એક જ છે. મોક્ષની સિસ્ટમ એક જ છે. માયાથી મુક્ત થાવ એનું નામ જ મોક્ષ. માયાથી મુક્ત થાય તો ભગવાનની હારે મળે. બરાબર? એનું નામ જ મોક્ષ. અને મોક્ષ હિન્દુ ધર્મમાં એક જ હરખો છે. બરાબર? એ પ્રમાણે જે વર્તે તો એમાંય જેને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગ સ્થાન મળ્યું છે એના તો બહુ મોટા ભાગ. ક્યારેક ક્યારેક એકલા બેઠા હોય ને તે વિચાર આવે કે જેના કપાળમાં તિલક ચાંદલો છે,
જેને ગળામાં કંઠી છે સ્વામિનારાયણ ભગવાનની, જેને સ્વામિનારાયણ સંપ્રદાયના ઓરિજિનલ આચાર્ય પાસે, હવે તો આમાં થોડોક ત્યાગ ભાગ કરવો પડે છે. પહેલાના વખતમાં એક જ જગ્યાએ બોર્ડ મારતા કે ઘી મળે છે એટલે પછી ઘી જ મળે ને. હવે લખવું પડે શુદ્ધ ચોખ્ખું ઘી મળશે. શું કામે? ડાલડા આવી ગયું. સમજ્યા? એમ ઓરિજિનલ ધર્મકુળ અને ઓરિજિનલ આચાર્ય પાસેથી જેને ગુરુ મંત્ર લીધો એની તો છાતી ગજગજ ફૂલવી જોઈએ કે આ વખતે મારે ધર્મ પાક એટલે કે અક્ષરધામ પાકું. સમજ્યા? હવે આપણે બીજે ત્રીજે ફરીએ તો એ આપણી હલકાઈ કહેવાય. સમજ્યા? એક દિવસ હંસે વિચાર કર્યો મારે અહીંથી સ્થાન છોડી દેવું છે. એ હંસની નાચમાં ખબર પડી કે આ હંસ એક છે ને એ આપણે નાચમાંથી નીકળી જવાનો છે અને બીજે વયો જવાનો. એટલે બધા હંસ ને એમાંય પ્રમુખ હશે ને કોક, એ હંસના પ્રમુખે આવીને કીધું કે ભાઈ આપણે આ રસ્તો ન લેવાય. હંસ સરોવર ન છોડીએ, આપણે આ સરોવર ન છોડાય. તો કે પણ અહીંયા રહીને છે હું આ સમુદ્ર ખારો ને આમાં કઈ મજા નથી આવતી. તો એને ઓલા કીધું ભાઈ હંસ સરોવર ન છોડીએ, ભલે ને નીર ખારા હોય પણ પછી આપણે જ્યાં ત્યાં બેસીએ તો આપણને હંસ કહે ન કોઈ. આપણે સરોવર મૂકી દઈએ, માન સરોવર નો ત્યાગ કરી દઈએ, આપણને કોઈ હંસ નહીં કહેવો. તો કે ભલે મારે નથી રહેવું અહીંયા કઈ. એટલે માન સરોવર નો ત્યાગ કર્યો. એ ત્યાગ હંસે કર્યો માન સરોવર તણો ને આવ્યો તટ દધી નિર્ણયો. એક ઓલું શું કહેવાય તળાવડું હતું, હોજ હતો, એને કિનારે ઘણા બગલાનું ટોળું બેઠું હતું. એની ભેગો જ નાઈ બેહી ગયો. હા, હંસ સાંભળજો બરાબર. એ ત્યાગ હંસે કર્યો માન સરોવર તણો ને આવ્યો તટ દધી નિર્ણયો. અહીંથી સરોવરનો ત્યાગ કરી દીધો અને હોજને કિનારે બગલાનું ટોળું બેઠું હતું, એની વચ્ચે બેઠો. ત્યારે પછી બધા લોકો જોવા આવ્યા, ગામના લોકો કે હાલો આપણે નદીને કિનારે. એમાં બધું આ ટોળું બેઠું હતું, કોનું? બગલાનું. એમાં આ હંસ જઈને કલર મળી ગયો. સમજા? એક કલરના ભેગા થયા. પછી એને હંસ કોઈ કહેતું નથી ને હંસ બગલાની હારે ગણાયો. ઓલા બધા કે આ છે બગલાનું ટોળું, આ એક જુદી જાતનો બગલો છે, બાકી છે બગલા બધા. સમજાણું? આ જુદી આમ એની ઘાટ જુદો છે, બાકી છે બગલો. પછી એને કોઈ હંસ ન કે. અને ત્યાં ન મળ્યા મોતી, ત્યાં મળી માછલી અને સુખ લવલેશ મન ન લાજો. ત્યાં બેઠો તે હંસ નો સારો હું હે એ મોતી ચરે, એ કોઈ દિવસ માંસાહાર કરે નહીં. તો ન્યાય એને મોતી ન મળ્યા અને માછલી મળી એટલે કઈ ખાધું નહીં, એવું થોડું ખવાય. અને ભાઈ હંસની જાત એ કઈ માછલા ખાય? હે પણ ત્યાં બેઠો, નો ખવાણું, આખી જિંદગી નો ખાધું. પછી શરીર રજળ્યો જુઓ તીર સાગર તણે, અને પછી બગ ગણે હંસનું માંસ ખાધું. આ કવિ દલપતરામ કવિ કાગની આ કૃતિ છે કે એક દિવસ હંસ ન્યા સરોવરનો ત્યાગ કરીને બગલાની હારે બેઠો. ન્યા ખાવાનું કાંઈ મળ્યું નહીં, મોતી મળ્યા નહીં, એટલે પછી તો માછલી તો ખવાય નહીં, એટલે ભૂખ્યો મરી ગયો. પછી ઓલા જે બગલાનું ટોળું હતું ને એને જ આ હંસનું માંસ ખાધું. સમજાણું? બેઠો રહ્યો તો હું વાંધો હતો, પણ એ કે ભાઈ મારે નથી રહેવા અહીંયા, ખારું નીર, આની કરતા હાલો હોજમાં કેટલું મીઠું પાણી, લોકો એનાથી આંડા ભરી જાય.
ના મજાનું. પણ બાપ ઈ હોજ છે ને આ સાગર છે, ભલે ખારો હોય. એમ હું એમ કહું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભલે કદાચ બીજું ત્રીજું 19-20 હોય, પણ જેને ઓરિજિનલ સંપ્રદાય મળ્યો એને કોઈ દી આ સંપ્રદાયનો ત્યાગ ન કરવો, નહીતર ઓલા બગલા ભેગા થઈને હંસ ખાઈ જાહે. આવો એક બીજો દ્રષ્ટાંત દીધો છે. એક વખત લોઢું અને લાકડું એને બે મીટિંગ કરી. એ કે આપણે આ સમુદ્રમાં તરવું છે, સમુદ્રની સફર કરવી છે, આમ ફરવું છે સમુદ્રમાં. એટલે ભેગા થઈ અને બધા મીટિંગ કરીને સમજૂતી કરી અને લોખંડને કીધું તમે ટેકો દેહો તો કે અમારો સાથ સહકાર, ફરવું હોય તો અમને મળે ને તમારી હારે. એમાં લોઢાના ખીલા બન્યા અને ભેગા થઈને વાણ બનાવ્યું, સમજ્યા? અને આખા સમુદ્રની અંદર ફર્યા. એમ લખ્યું કવિ કાગે કે લોહ ને કાષ્ટ સંગે મળ્યા જહાજ થઈને દરિયે સફર કીધી. એ લોહ વજને ઘણું કાષ્ટ સંગે રહી. એ અકળ રત્ના કરતણી લેર લીધી. આ આખા રત્નાકર એટલે સાગરની અંદર મોજ કરી. પણ તરતો તરતો ફરીને પાછું કાંઠે આવ્યું વાણ, સમજ્યા? ત્યારે લોકો જોવા મળ્યા અને લોકો મળ્યા વાતો કરવા. વાણ છે કાષ્ટનું, વાણ છે કાષ્ટનું એમ સહુ કહે. બધા કે વાહ લાકડાનું વાણ છે, હો ભાઈ લાકડાનું વાણ છે. એ વાણ છે કાષ્ટનું, વાણ છે કાષ્ટનું એમ સહુ કહે. લોહથી એ મન ન સહાણું. લોઢાને એમ થયું મળે અમે હારે છીએ તો ઈ તરે છે, માળો અમને કાઢી નાખે. અને બધા વાતો કરે કાષ્ટનું કાષ્ટ. લોઢાને ખીલાએ બધા મીટિંગ કરી કે આપણે નીકળી જવું. આપણું નામ જ નહીં, આપણે સહી તો ઈ તરે છે. આ જયારે હોય ત્યારે કે સોંગ એના વાગે આપણા નામે નહીં. અને એટલે એ કે આપણે હવે નીકળી જવું છે. પછી નોખું થયું, તરત જુદું થયું. એ કાષ્ટ તરતું રહ્યું અને લોહ દરિયાને તળિયે હમાણું. સમજાણું આમાં? ઘણાને એમ થાય કે આ મૂળ સંપ્રદાયમાં આપણે એટલી મહેનત કરીને આપણું કાંઈ નહીં, નીકળી જાવ કે હાલો આપણે મહેનત બધી અમારી નાતમાં શું વાતો કરે ખબર? કે આ બધું સંતોએ જ ઊભું કર્યું. અને કે આ આચાર્ય મહારાજ તો એમને એના સોંગ વાગે એની મોજ કરે. આપણે કે છે ને આચાર્યને કાઢી નાખવા છે, એટલે પછી આપણા સોંગ ભલે વાગે. તો એ તમે એને કારણે પત્ની હોય, નારી હોય, નારી એ પરણેલી હોય ને ત્યાં સુધી બધા એમ કે આવો આવો, અને એ આવે તો સુકન માને, શું કહેવાય? અને કે તમારા ખેતરમાં પહેલી વહેલી વાવણી જોડો ને તો એ પરણેલા બેન હામાં મળે તો એમ કે આપણું સારું ઉગશે, વર સારું થાય. પણ શું કહો તમે? નહીતર અડધે રસ્તેથી પાછા વળી જાય કે આજ મુહૂર્ત નથી સારું. સમજ્યા? આમાં સમજાણું ને તમને? સોંગ વાગે છે ઈ છે એટલે આપણી જે જેકાર થાય છે, આપણી બોલબાલા છે. ઈ ન હોય તો, સંપ્રદાયમાં આચાર્ય ન હોય તો આપણે એક કે હરખા આમ છે તો એની ગેરહાજરીમાં હરખા નથી હાલતા. એ હજોડા આચાર્ય જ ન હોય તો શું દિશા થાય આપણી? સમજાય છે? આ સાધુની એકની વાત નથી હો. હા, હરખે હરખા બધા તમે ગ્રહસ્થ ભજન કરતા હોય એકલા એકલા તો કેવું જામે? સમજાય ને? આ તો ઈ છે એટલે આપણે મોજ કરીએ છીએ. પછી એવો જ દ્રષ્ટાંત ત્રીજું દીધું છે. એ સર્પ સંગે રહી રાત દિન પરાધીન પાન એને ન ફાવ્યું. કાચળી હતી ને સર્પ ઉપર કાચળી, ઈ કે આપણે ન લેવા ન દેવા, ઈ કે કારણ વગરનું પાણામાં કાંટામાં જે એની હારે ઢળડાવું. સર્પથી કે અમારે નીકળી જવું. સર્પએ બહુ સમજાવી કે ભલે જે હોય તે સુખ દુઃખ આપણને બેયને આવે છે,
તમે કે ના અમારે લેવા નકર દેવા એ કે કારણ વગરનું અમારે તમારે હારે ઢળડાવવું પાણામાં ને ટાકડીમાં ને કાકરામાં નીકળી જવું છે. બહુ સમજાવી પણ કાસળી નોખી થઈ. એમ લખ્યું સર્પ સંગે રહી રાત દિને પરાધીન પાય એને ન ફાવ્યો પછી નાગથી જેમ જુદી પડી કાચળી પછી ઉંદરો એનું બિછાનું બનાવ્યું. એ સર્પની ઉપર કાસળી હતી ત્યારે સિંહ જેવું જનાવર સર્પને ભાળીને ઠેકડો મારીને ભાગતું હતું. પણ ઉંદર તો હામો હેનો આવે. પણ ઈ ઉંદરે પછી કાસળી નોખી થઈ એટલે ઘરે લઈ જઈને છોકરાને ઓશિકા બનાવ્યા, ઓશિકાના કવર. બોલો સમજાય? હા, નોખું પડવામાં સારું નથી, પણ જરીક દુઃખ થાય કે મારો આની ભેગા રહીને આપણે હેરાન થવું અને કાંઈ લેવા દેવા વગરનું આપણે ઢળડાવવાનું જ. રાત દી ઉજાગરા આપણે કરવાના અને એને કાંઈ નહીં. પછી એક દી સર્પને અહંકાર આવ્યો. સર્પને એ કે મારા તો ફૂફાડાથી બધા બીવે, ઝેરની શું જરૂર છે? ઝેર નથી જોતું. વેખ ગણી દુષ્ટ ને ત્યાગ સર્પે કર્યો અને અહંકાર ઉર્મા ન લાજો. આમાં હમાણો નહીં અને અહંકાર ઝેરે કીધું ભાઈ તમે રેવા દો, અમારે કારણે બધા રાઈડ નાખે છે. પણ એ કે ના, ઝેરનો ત્યાગ કરીને સર્પ નીકળી ગયો. પછી ઝેરહીણ સર્પને કંડીએ પૂર્યો વાદીએ નાગને જુઓ બધાએ ઘર ઘર નચાવ્યો. જુઓ નાગ બાપા, જુઓ નાગ બાપા, ડમરું વગાડીને બધાને ઘરે ઘરે નચાવ્યો. અને પછી ઘરે ઘરે નાચવું પડે, સમજાય? ઘરે ઘરે ફરવું પડે. આપણે ઘનશ્યામ સ્વામી ઘણી વાર દ્રષ્ટાંત દે કે એક ના પગ મૂકી દો એટલે પછી ન કાંઈ લેવાનું હોય એના પગ પકડવા પડે. એક ના પગ મૂકી દો, આ ધર્મકુળના એક ના પગ મૂકી દો એટલે નાનામાં નાના પગ પકડવા પડે. પણ એની હારે હોય ત્યાં સુધી કોઈના પગ ન પકડવા પડે, ઈ સામેથી હાલે. હું કહો આ એનો દાખલો તમારી સામે બેઠો. પગ રાખ્યા તો આ ફરીને એ માઇક આવ્યું, નહીતર માઇક આવે મારા હાથમાં અને એમાં તમે આપો મને. લાલજી ભગત બરાબર ને? એના પગને કારણે છે આ બધું. હા, નહીતર હે આ ગાદી ન મળે. એ તો હતો તો ખબર નહોતી કે આ શું હોય, એટલે નહોતો વચ્ચે એવું હતું બધું 19-20 એ તો જે હોય તે. પણ આ મળ્યું એનું મૂળ કારણ તમે સમજો છો ને બધા? હા, પકડી રાખજો, નહીતર ભલભલી ગાદી વહી જવાની છે. હા, પછી ઘર ઘર નાચવું પડે. આ નથી પછી ઘરે. અને જો ઘરે ઘરે આ જેને માગવા કોને જવું પડે? મને એક હરિભગત હમણાં કહેતો કે તમે કેમ કે આ ઓલી શું કહેવાય મકર સંક્રાંતિ ની જોડીમાં નો નીકળ્યા. મેં કીધું મારે ક્યાં ભૂખ મરો છે ભલામાં. સમજા? મારે કાંઈ નથી. અને પછી હું તો એમ કહું આને એક વાત તમને પ્રશ્ન વચ્ચે પૂછી લઉં, અજુકતો છે અને આ પોઈન્ટ થી આઘો છે, પણ છતાંય પૂછી લઉં, તમે કહેતા હો તો પૂછી લઉં. જવાબ દેહો કે હજડબમ બેસજો? દેહો ને. સ્વામિનારાયણ ભગવાન જ્યાં મહારાજના શબ્દો, મહારાજે એમ કીધું છે કે મારા આચાર્ય જે જગ્યાએ પ્રતિષ્ઠા કરે ત્યાં મારો વાસ છે. વાતને માનો છો? હે સંપૂર્ણ દિલથી હૃદયથી? હે તો હવે આચાર્ય મહારાજ એમ કે આ મારા સંપ્રદાયથી બહાર છે, વિમુખ છે, પછી એમાં ભગવાન હોય? હે પછી દાખલા તરીકે એ આચાર્ય મહારાજે હજી કીધું ન હોય, હાલો આપણે તો બધા આચાર્યમાનની વાટ જોઈએ છીએ, પણ શ્રીજી મહારાજના મત પ્રમાણે અને વચન વિધિમાં નિષ્કુળાનંદ સ્વામીના મત પ્રમાણે મહારાજ કે મહારાજની આજ્ઞા લોપે નિષ્કુળાનંદ સ્વામી કે તો એ મારો છે જ નહીં. વાત સાચી ને?
તો હવે જે મહારાજને મૂકી દે, ધર્મકુળને મૂકી દે, સંપ્રદાયના સિદ્ધાંત મૂકી દે, પછી ઠાકોરજીને લઈને તમારી ઘરે આવે પધરામણી કરવા, તો તમે શું કરો? હે, શું કામે તમે ના પાડો? ભગવાનનું અપમાન કરો તમે, ભગવાનનું અપમાન કરો. તમે પોઈન્ટ ને નહીં પકડી શકો. તમે ગમે એટલા જૂના હો ને તો પોઈન્ટ નહીં પકડી શકો. કારણ કે એમાં હવે ઠાકોરજી ક્યાં હોય? જ્યાં આજ્ઞા પાળે ના સ્વામિનારાયણ ભગવાન હોય. આ વાત માનો છો? સ્વામિનારાયણ ભગવાન જો અધર્મ થતો હોય, ખોટું થતું હોય, ત્યાં કોઈ દી સ્વામિનારાયણ ભગવાન બેસતા નથી, ઉભા રહેતા નથી, એની સામે નજર સુદ્ધા નથી કરતા. આજ્ઞા લોપાઈ ભગવાન કોઈ દી હોતા? તો આ આજ્ઞા લોપી અને ઠાકોરજીને ઘર ઘર ફરતા હોય તો ન્યાય ઠાકોરજી હોય અરે હા એમાં હોય કદાચ પેલા હોય ને તો એમાંથી નીકળી જાય. ભગવાન એમ કે અધર્મ થતો હોય ત્યાં હું રહેતો નથી, નીકળી જાઉં છું. એટલે આ આપણે કોઈનું અપમાન, કોઈ આવે એમ કે અમારે પધરામણી કરાવી છે તો કે ઓહો હો અમારી ઘરે ઠાકોરજી આવે, એનાથી અમારા મોટા ભાઈ ક્યાં હોય? ગ્રહસ્થને આંગણે ઠાકોરજી આવે એટલે અમારા મોટા ભાઈ કહેવાય. બરાબર? ઠાકોરજી લઈને આવો એ કે પણ આ છે અમને દેખાતા નથી. શું કહેવાનું? ખોટો વિરોધ નહીં કરવાનો, કોઈને હારે ઝઘડવાનું નહીં. એમ કહેવાનું ભગવાન હોય તો અમે કોઈને ના પાડતા. હવે હવે સમજી જાઓ ને તમે. હે, જ્યાં ભગવાન હોય ત્યાં ભગવાનનો ભગત હોય અને ભગવાનના સાધુ તો હોય જ, સવાલ જ નથી. એટલે જ્યાં ભગવાનની મૂર્તિ હોય ત્યાં જ ભગવાન હોય. અને એ મૂર્તિ મહારાજ જ્યાં ધર્મ હોય ના હોય. અધર્મ વાતમાં પગ ન દેશે. મહારાજ કે અમારી આચાર્યની મૂર્તિ છે ને એ ધર્મપાળ મૂર્તિ છે. આવશે આગળ કથામાં, પુરુષોત્તમ પ્રકાશમાં. મારી મૂર્તિ આચાર્ય છે એ ધર્મપાળ છે. કેવા છે? એ અધર્મ વાતમાં પગ ન દેશે રે, ઘણું અધર્મ સર્ગથી ડરશે રે. તમે વાંચી છે ને કડી તો? હે, તો મહારાજ જે વાત કરે અથવા તો જે કાંઈ કરે એમાં તમને સ્વામિનારાયણ ભગવાન જો દેખાતા હોય, ભગવાનના વચનમાં વિશ્વાસ હોય તો મહારાજ શ્રી કોઈ દિવસ અધર્મ ન કરે. અને કદાચ કોઈ અધર્મ કરે તો આપણે ઈ જ કડી વાંચીએ. મહારાજ કે એને ચાંડાળ તુલ્ય જાણવો અને મારા વંશનો નથી, અમારા ધર્મ વંશનો છે નહીં. આ એને કાઢી નાખ્યા. મહારાજ કે મારી આજ્ઞા લોપે અને અમારા કુળમાં જન્મો હોય, અરે અમારી ગાદી ઉપર આરૂઢ હોય, પણ જો મારી આજ્ઞા લોપે તો મારા વંશનો નથી. મહારાજને કેટલી ખીચ ચડી છે બોલો. માટે આજના સંદર્ભમાં અહીંયા જે હરિભક્તો બેઠા છે, ટીવીના માધ્યમથી, વોટ્સઅપના માધ્યમથી, અત્યારે ફેસબુકના શું કહેવાય એ ફેસબુક જ ને, યુટ્યુબ, આ યુટ્યુબના માધ્યમથી અત્યારે હજારો હરિભક્તો જોવે છે. સમજ્યા? 500-600 તો આમનામ ખાલી આમનામ લાઈવ હોય, તો 500-600 ની હારે ખાલી ઘણી ઘણી જગ્યાએ તો એક જણો ટીવી ઉપર મૂકી દે અને આખું ઘર સાંભળે. કેટલી આપણી પબ્લિસિટી થાય, સમજાય? હવે આ બધા ભક્તો જો ભગવાનને ભગવાન માનતા હોય તો એટલો નક્કી કરજો આપણો મોક્ષ ક્યાં છે. સમજ્યા તમે? આ સ્વામિનારાયણ ભગવાને એમ કીધું છે મારી આજ્ઞા લોપશો તો મારા વંશનો હોય તો એ ચાંડાળ તુલ્ય જાણવો, મારા વંશનો નથી. મહારાજ એને ના પાડી દે તો આપણે બધા સમજવાનું આજ્ઞા લોપશું તો હું કરશું એમ. આ લાઈન સીધી કરો, વચ્ચે જગ્યા રહી છે ને, લાઈનમાં આવી જાઓ, લાઈનમાં. હા, કામ કરો ને કામ કરો, લાઈનમાં સારું લાગે. આ લાઈન થી બહાર ગયા ને એ જ દક્ષ છે. માટે મહારાજ કે હવે તમે જે દેશમાં રહેતા હોય એને જ ગુરુ માનવા, એને જ પોતાનું જે કાંઈ દીધું એ એમને રહેવા દેવું. હવે બીજો પોઈન્ટ લઉં છું. આમાં તો ભક્તજનો 7 દિવસની પારાયણ થાય એવું છે. શું કહો તમે બધા? હે,
આ તો સત્સંગી જીવનની પારાયણમાં જયારે આ આવે ને ત્યારે એકાદો મુદ્દો લેવાય છે. હું તો કહું આની કથા કરવાની જરૂર છે. જો આની કથા પહેલેથી થઈ હોત ને તો આ બધા જેમ ભાગ્યા લાગ આવે એમ બધા ફરવા મળ્યા ટોપી ધોતિયા લઈને ઈ જાત નહીં ક્યાંય. તમારી વાળા ટોપિયું લઈ લઈને ઉપડ્યા છે ને અમારી વાળા ધોતિયા લઈને જાય. આ કોણ જાણે ક્યાં જવું હાને. હા ખબર નથી માનવા છે સ્વામિનારાયણ ભગવાનને. તમારે આપણે બધાને ક્યાં જવું છે? હાવ સાચું કેજો. ક્યાં જવું છે? અક્ષરધામમાં જવું છે? મોક્ષ કરવો છે? તો મોક્ષ કેમ થાય? મહારાજના વચનમાં થાય કે વચન લોપી? હું આપણે ભગવાનને હું સમજીએ છીએ એમ આમ વિચાર કરો. હું કહું છું એટલે હું આંખે સડું છું. હું બોલું છું એટલે આંખે સડું. તમે તમારી રીતે આ દેશ વિભાગનો લેખ તમતાર વાંચો હાલો. એનો અર્થ મને કરો બધાની હાજરીમાં એટલે ખબર પડે કે આ સાચું શું છે. આનો અર્થ તમે કરો. કોઈને વહમું લાગતું હોય એને કહેવાનું તમે વાંચો ને હાલો તમે આનો અર્થ કરો. બરાબર? શ્રીજી મહારાજના વચન તો આમ જ છે. પછી કોઈને શ્રીજી મહારાજના જ વચન જો આપણને કડક પડતા હોય અને આપણે આ સંપ્રદાયમાં મોક્ષ કરવા માટે આવ્યા છીએ અને પાછું મહારાજ કે એમ કરવામાં જો આપણને કઠણ પડતું હોય તો આપણે મોક્ષ કેમ માન્યો છે? હે આમ થોડુંક આંખો વીંચીને વિચારવાની જરૂર છે. આ ધ્યાન કરવાની જરૂર નથી. અત્યારે આજના સંદર્ભમાં કોઈએ ધ્યાનનો આગ્રહ રાખવો નહીં. અને ધ્યાનનો આગ્રહ રાખવાની બહુ મોટી ઉંમર થાય ને પછી રાખો. અને હું તો કહું એટલા બધા હરિભક્તો આપણે અહીંયા આવે છે. બધા હરિભક્તોને મારી વિનંતી છે કે જ્યાં પણ કથા વાર્તા ઓરિજિનલ થતી હોય ત્યાં થોડીક આપણને આમ અંદરથી ઉર્જા હોવી જોઈએ કે હાલો આપણે કથા સાંભળવા જવું છે. આ તો અત્યારે આવે તો આમ જાણે કથામાં આપણે હાજરી આપી દઈએ. ક્યાં ઘડિયાળ છે? છેલ્લે કે આપણે પૂરું થવાનું થાય 15 મિનિટ કે જઈ આવી એટલે લાગે આવ્યા છે. આપણે વિરોધમાં નથી. ભક્તો આ મોક્ષ કરવો હોય ને થોડાક વહેલા જાગો. નહીતર હવે પછીનો સમય તમને કોઈ કહેવા વાળું છે નહીં. સમજાય છે? થોડાક વહેલા જાગો અને વહેલા આવીને કથામાં બેસી જાવ. વક્તા આવે ત્યાં તો ભરચક થઈ જવું પડે મંદિર. આ તો વક્તા અડધી પોણી કલાક જાય પછી આવે તો પછી રાગે પડે પછી. સમજ્યા? વહેલું આવવાનું રાખો. અને આપણે ક્યાં કાયમ કરવાનું છે? જોકે તમારે કાયમ કથા હાલે છે. હા મોક્ષ માટે જ કરવાનું છે ને કાયમ કદાચ કરવું પડે તો આ પેટ હાટુથી તમે કેટલા શેઠ કે 8 વાગે આવી જાજો એટલે 8 માં 5 મિનિટ નથી થવા દેતા. નહીં તો જાળીએ તાળું મારી દે એવી સિસ્ટમ છે ને કાંઈક તમારે. હા ત્યાં કેવા ટાઈમ ટુ ટાઈમ જાઓ છો. અહીંયા હાવ બેદરકાર છે. એટલે મેં કીધું ને આ સમયે જેનો જન્મ છે એને કોઈ આમ પાબંધી નહીં. કોઈ તમને કહે નહીં. કારણ કે આચાર્ય મહારાજે કઈ કહીએ કે નહીં. કારણ કે સંતોય કહીએ કે નહીં. અને અંદરો અંદર તો આપણે હામું જોઈ કેમ મોડા આવ્યા એટલે હામું જોઈ તો ઓલો કે ભાઈ કાલે વહેલા આવજો. કાલે વહેલા આવજો. ઓલાને તરત વાળી લેવું પડે. પેલા રવજી ભગત તમે હતા. આ કાંતિ ભગત હતા. ચતુર ભગત હતા. બીજાને તો બહુ માવજી ભગત ને એ હતા. મને ખબર નહીં કેટલા હતા. રમણીક ભગત હતા. બરાબર? આપણે બધા હતા ત્યારે મોડું થાય એટલે પાણી નાખીને ભીને કપડે મંદિરે લઈ આવતા હતા. કરતા હતા કે નહીં? એમ આવજે ભગત કરતા હતા કે નહીં આપણે આવું? અને અત્યારે આમાં કોકને વતાવજો તો ખરા. વહેલો આવજો એમ કહેજો તો ખરા. તો તમારો સત્સંગ વધ્યો ઘટ્યો થોડો વિચાર કરો. અંદરો અંદર હેત વધ્યું કે ઘટ્યું? ટીંગા ટોળી કરીને લઈ આવતા. અને હરિભક્તો એમ કહેતા કે જાઓ આ તમે મનસુખ ભગત હતા. મનસુખ ભગત હતા ને તમે આપણે શક્તિ વિજયમાં ભજન કરતા ત્યારે કેટલા હતા એ મને ખબર નહીં બધાને. રમેશ ભગત હતા. અને એકાદશી થી જાળીએ તાળું મારી દેતા હતા. આવું ભજન કરતા. આમાંથી ડગલું આગળ વધવાનું કે ઘટવાનું? વિચાર કરો. આપણે આગળ વધવાને બદલે પાછળ ગયા અને તો એમ કહીએ સત્સંગ વધ્યો સત્સંગ વધ્યો. ટોળું વધ્યું. અંદરથી ખોખલું થતું જાય છે. કેટલા જણાને આમાં કઈ વતાવી તો કઈ ન થાય.
ટડકાવી તો કઈ વાંધો ન આવે એવા કેટલા જણા હાથ ઊંચો કરો તો હે જાહેરમાં હોય એકાંતમાં નહીં. હા જોયું અઘરું છે. હા હા સાધુ કહેતો જ નો વાંધો આવે પણ અંદરો અંદર હરિભગતે કોઈ કહે તોય આંખની રેખા નો ફરે ત્યારે સમજવાનું કે હવે આપણને સ્વામિનારાયણ નો કેપ સીડ્યો. બાકી તો માયાના કેપમાં છીએ. આમાં ઘણા પાસે રૂપિયા છે એને તો વતાવ્યા નહીં થતા હોય. રાજી રહેજો તમે રૂપિયા વાળા આવો છો એટલે એને વંદન. આપણે ઘડીક માખણ સોપડવા શું વાંધો બરાબર. હા જેને કઈક આવડત હોય જે સાહેબ હોય અને હું તો એમ કહું જેની પાસે રૂપિયા છે જેની પાસે કઈક હોદો છે એ વેલા આવે છે ને એને એકવાર તમે બધા નાના તાળીઓ આગાડીને એને વધાવો. નહીતર આ સંપ્રદાયમાં ટ્રસ્ટી વેલા આવે હે એ તો બધું હમું નમું થઈ જાય ને ત્યારે ભૂલ કાઢવા જ આવે. સમજા એના જેવું છે. મારે એની ઉપર ઘણી વાતો કરી પણ આપણે આ દેશ વિભાગનો લેખ લઈ નહીં. હા નહીતર તો મારે તો પાછું એવું છે જામનગરની મૂળી ડોહી જેવું સકારે સીડ્યા પછી હેઠી નો બેહે. સમજ્યા. પણ જો કે મારી વાતો જગતની ન હોય સમજજો તમે. થોડીક આપણને હૃદયમાં હિચકિચાટ થાય એવી વાતો હોય તો રાજી રહેજો. કોઈને વધારે હિચકિચાટ હલબલી જાય તો પણ કરવું તો પડશે મારે ને તમારે બધાને. આ કર્યા વગર છૂટક્યો નથી. આ મહારાજ કઈ ગાંડા નથી રે કઈ ભોળા નથી રે કોઈના છેતરાય એવા ભોળા નથી રે કઈ ગાંડા નથી રે. મહારાજ કઈ એવા ગાંડા નથી કે આપણે મન ફાવે એવી ભક્તિ કરીએ તોય આપણને અક્ષરધામ આપે. આપણને ગમે એવી ભક્તિ કરીએ આપણે મોજમાં આવે આમ એમ છાતી ઠોકીને વાતો કરીએ કે આપણે અક્ષરધામમાં જવાના. આ બણી ઠણીને હાલવાનો સમય નથી. જેને ભગત થવું હોય ને હું ઘણી વાર કથામાં કહું છું એ ભક્તિ રે કરવી તેને રાક થઈને રેવું પાનબાઈ. ગાય છે ને કોને કોને સાંભળી હાકડી હે તો કેમ દાદા થઈને ફરો છો. તો ખાલી બોલાઈ ગયું મને. આપણે જેટલા રાખ થઈને ફરીએ ને રાખ થઈને ત્યારે હાચો ભગત કહેવાય. સમજ્યા. આપણે ભક્તિ કરવી છે મહારાજને રાજી કરવા છે. અને જો આપણે કાંઈક આમ અહમ હશે આપણામાં આમ ઈર્ષ્યા હશે અદેખા હશે કાળજામાં લખી લેજો સ્વામિનારાયણ ભગવાન કોઈ દી રાજી નહીં થાય. આ બધું કાઢવા હાટું તો હરિભગત થયા છીએ અને અમે સાધુ થયા છીએ. અને એ કાઢવાની વાતો કરીએ ત્યારે જો આપણને દુઃખ થતું હોય તો આપણે હું સ્વામિનારાયણ ભગવાનને સમજ્યા અને કઈ રસ્તેથી આપણે ભગવાનને મળવા જવાનું છે. રસ્તો તો આ જ છે. સમજા. આ જ રસ્તો છે. એ કાઢ્યા વગર ભગવાન નહીં મળે. અને એટલા માટે પહેલા દિવસે મેં કીધું છે રાગ દ્વેષ ને કાઢીના કથા સાંભળજો તો મોજ આવશે. સાંભળો મહારાજે કીધું કે તમે બે દેશમાં જે દેશમાં રહેતા હો એ તમારા ગુરુ છે. પછી ઓલા દેશમાં રહેતો હોય પછી એમ ન કે મારે વડતાલ વાળા ને કાંઈ લેવા દેવા નહીં. વડતાલ દેશ હોય અમદાવાદ દેશ હોય એમાં અમદાવાદ દેશની અંદર ભુજ હોય વડતાલ દેશની અંદર ગઢડા હોય જુનાગઢ હોય કે ધોલેરા હોય. આ સંપ્રદાય આખો સ્વામિનારાયણ સંપ્રદાય છે. કોઈ જગ્યાએ કાંઈક ખામી આવે તો આપણને દુઃખ થવું જોઈએ કે મારા સંપ્રદાયનું હીણું. અને કોઈ જગ્યાએ કાંઈક સારું કામ થયું આપણી છાતી ફૂલવી જોઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ આવ્યું આગળ. સમજા. આ વાત કરવા આ વાત આપણે સમજવાની છે. આ હૃદયમાં ઉતારવાની. અને આપણે તો હું નક્કી કરું અમે વડતાલ દેશ અમારે જુનાગઢ હારે કોઈ લેવા દેવા નહીં. ઈ વાત નથી. આપણે મોક્ષ માટે આ સંપ્રદાયમાં આવ્યા છીએ. આવું મનાય છે નહીં હોય તો મનાવવું પડશે. નહીં મનાતું હોય તો મનાવવું જ પડશે. એમાં મિનમેક ફેર નથી. મહારાજ કે બે આચાર્ય મેં થાપ્યા છે
ડાબી અને જમણી આંખ છે, બરાબર? એટલે બેયને તમારે હરખા રાખવા. અને કોઈ ગરાસિયાને, મહારાજે બીજો પોઈન્ટ લીધો, માનો કે કોઈ ગરાસિયાને બે દેશમાં ગામ હોય, જમીન હોય, વાડી હોય, ને કોઈ વેપારીને બે દેશમાં દુકાનું હોય, અને કે કોઈ ખેડૂને બે દેશમાં ખેડ હોય, ને તેને દશોદ વિશોદ દેવી પડે, તે જે આચાર્યના દેશમાં જે ગામ, જમીન, વાડીની કમાણી આવે તથા વેપારની કમાણી આવે તથા ખેડની કમાણી આવે, તે આચાર્યને તેના દેશની કમાણીની દશોદ વિશોદ દેવી, એમાં ફેર પાડવો નહીં, એમ અમારી આજ્ઞા છે. હાવ ગુજરાતી છે કે આમાં કાંઈ સમજાવવું પડે એમ નથી. પછી જાણી જોઈને કોઈને અવળું હાલવું જ હોય તો ભાઈ આ તો દેશ સ્વતંત્ર છે અને જીવે સ્વતંત્ર છે. કારણ કે કૃષ્ણ ભગવાને ગીતામાં કહી દીધું, બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ જનાનામ સૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભાવાર્થમ ચ યાત્મને કલ્પનાય ચ. મહારાજે ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે આ જગતની અંદર જીવ પ્રાણી માત્રને મનુષ્યનો દેહ આપ્યા પછી ઇન્દ્રિયો અંતઃકરણ બધું જ આપું છું, અને પછી એને કર્મ કરવા માટે હું એને સ્વતંત્ર બનાવું છું, અને અંતે ફળ તો દેવા માટે ભગવાન કે હું છેલ્લે બેઠો છું. હવે કોઈને જાણી જોઈને જ મહારાજની મરજી લોપવી હોય તો એ તો ફળ તો છેલ્લે ઈ દેવાના છે. આપણે તો હું ફળ દઈ શકવાના એને? બહુ થાય તો ઠપકો દેવું, અને કદાચ આપણાથી નાનો હશે બે ત્રણ નાખી લેવું, એથી વધારે હું. પણ સ્વામિનારાયણ ભગવાન જે દંડ દે ને ત્યારે ભક્તજનો રોતા નહીં આવડે, રોતા નહીં આવડે હો. પછી સાધુ હોય તોય ભલે, હરિભગત હોય તોય ભલે. અરે ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું, ભગવાનના દીકરાને ભગવાનની આજ્ઞા લોપાણી તો દુઃખ ભોગવવું પડ્યું છે. ભગવાનના દીકરા ભરતજી 3 જન્મ લેવા પડ્યા. અરે ભગવાનના બાપા હતા તોય કર્મનું ફળ તો એને ભોગવવું પડ્યું છે. માટે ભક્તો, મહારાજે એમ કીધું કે જે દેશમાં જે ખેડૂને વેપારીને જે દેશની કમાણી આવતી હોય તે દેશના આચાર્યને પાછું એવું 2 વાર શબ્દ મૂક્યો, જે આચાર્યના દેશમાં જમીન આવતી હોય. આમાં એમ ન કીધું રાધારમણ દેવના દેશમાં કે ગોપીનાથજી મહારાજના દેશમાં, મદન મોહનજી મહારાજના દેશમાં કે લક્ષ્મીનારાયણ દેવના દેશમાં અથવા તો નરનારાયણ દેવના દેશમાં આવો શબ્દ આવ્યો? આ મહારાજના ઓરિજિનલ શબ્દ. ભક્તજનો, મહારાજના શબ્દ કરતા કોઈના શબ્દને મહાન નહીં માનવાના. ગોપાળાનંદ સ્વામીના નહીં. ગોપાળાનંદ સ્વામીને મહાન જ કહું છું, સમજજો મારી વાતને. અવળું નહીં કરતા ને ક્લિપ કાપીને અવળું હાંકતા નહીં પાછા, નહીતર આજના યુગમાં ક્લિપો કાપી કાપીને અવળું જીકે પાછા. સમજ્યા? એટલા માટે ગોપાળાનંદ સ્વામી મહાન છે, નંદ સંતો બધા મહાન છે, અને નંદ સંતો કોઈ દી શ્રીજી મહારાજની મરજી લોપી નથી. લોપી છે? અને લોપી હોય તો કોઈ દી મહાન હોય નહીં. એટલે નંદ સંતો, એક ખાલી નિર્વિકલ્પાનંદ સ્વામીએ મરજી લોપી તો નિષ્કુળાનંદ સ્વામી એને કાઢી નાખ્યા નંદ સંતોમાં, અને કઈ પંક્તિમાં બેહારી દીધા? ભક્ત ચિંતામણી વાંચો છો રમણીક ભગત? કઈ પંક્તિમાં બેહાર્યા? તો કેમ ધીમું ધીમું બોલો? બીક લાગે? નિષ્કુળાનંદ સ્વામી કીધું એમાં બીક લાગે? હા, તો એને એક જ વખત એને મર્યાદા લોપી તો નિર્વિકલ્પાનંદ સ્વામીને કાઢી નાખ્યા. નંદ સંતોની પંક્તિમાંથી કાઢીને અસુરની પંક્તિમાં બેહારી દીધા, કે અસુર ઓલો નિર્વિકલ્પાનંદ ભેટ્યો. કોને? દીનાનાથ ભટ્ટની વાત આવે છે. હે, તમે વિચાર કરો, એક સિદ્ધાંતમાં જતા, મહારાજના દીક્ષિત હતા, શ્રીજી મહારાજના દીક્ષિત હતા, પણ મર્યાદા લોપી તો અસુરની પંક્તિમાં વયા ગયા. અને કદાચ કોઈ આચાર્યની દીક્ષિત હોય અને મર્યાદા લોપે તો નિષ્કુળાનંદ સ્વામી અત્યારે છે નહીં, નહીતર મૂક્યા હતી. આપણે હજી એટલું તો નથી કહેતા, સમજ્યા? એટલા માટે કોઈ કદાચ મર્યાદા લોપે ને કદાચ કોઈ આપણને હલકા શબ્દ કહે તો સમજી લેવાનું આપણે મર્યાદા લોપી છે.
એટલે કહે છે. અને હજુ તો એના જેવું તો કોઈ કહેતું જ નથી. મારે કાને નથી આવ્યું એવું. કીધું જ કોઈ આજે એવું. અને છતાંય દુઃખ લાગે તો એ તો મહારાજ કે જે દેશમાં રહેતા હોય, જે આચાર્યના દેશમાં રહેતા હોય અને એને કાંઈ દશોદ વિશોદ દેવું પડે, વેપારનું, ખેતીનું, ધંધાનું, બિઝનેસનું, જમીનનું કાંઈ આવે, પાંદડું વેચે ને એના પૈસા આવે, એમાંથી 10મો 20મો ભાગ દેવો પડે, તો જે દેશના આચાર્યના દેશમાં રહેતા હોય એ આચાર્યને દેવું. અને આચાર્ય મહારાજ પણ એનો વહીવટ કરે છે એટલા માટે સમજો. આચાર્ય મહારાજ દેવનો મેં સાંભળ્યું છે. અને હિંમત ભગત ને તમારે પૂછવું હોય તો પૂછી લેજો. આપણે રઘુવીરવાડીએ મહારાજશ્રીને બંગલે સેવા આપે છે ને, હિંમત ભગત ને તમારે ફોન કરીને પૂછવું હોય તો પૂછી લેજો. એ હિંમત ભગતે લાલજી મહારાજને વાત કરી, સાંભળજો કે બાપજી આપણે અહીંયા ગાયોને થોડોક તડકો છે ને ઠંડી છે તો આપણે થોડુંક એસવીજી માંથી થોડોક ઉપા કરીએ, એમ થોડુંક લઈ અને ગાયોને અહીંયા થોડુંક આપણે હરખું કરીએ. તો લાલજી મહારાજ એમ કીધું કે હું બાપુજીની સલાહ લઈ લઉં. અને મહારાજશ્રીને કાને વાત નાખું એટલું કહીને લાલજી મહારાજે કઈ જવાબ ન દીધો. મહારાજશ્રીને વાત કરી તો મહારાજશ્રી આવ્યા બહાર અને હિંમત ભગતને બોલાવ્યા. હિંમત ભગતને કહો શું કહો છો કહો. એને કીધું કે આપણે અહીંયા ગાયોને થોડુંક છે એને માટે થોડીક વ્યવસ્થા કરવી તો એસવીજી માંથી આપણે ઉપાડીએ. ત્યારે આચાર્ય મહારાજ કે હરિભક્તોનો વિશ્વાસ છે અને એને એસવીજી માં જમા કરાવ્યો એનો દુરુપયોગ આપણે નથી કરવાનો અને એમાંય મારા માટે તો ઉપયોગ નહીં જ કરવાનો. અને એની માટે સ્પેશિયલ મંદિરોની અંદર જ કામ કરવાનું છે આપણે. મહારાજે સ્પષ્ટ ના પાડી દીધી. અને તમને કદાચ એમ લાગે કે મહારાજશ્રી કદાચ બોલે આમ ને કદાચ એની રીતે વાપરતા હોય તો પણ ભક્તજનો એમાં મહારાજશ્રીએ બધું ટ્રસ્ટીઓને સોંપી દીધું, કાર્યકર્તાઓને સોંપી દીધું. સાઈને એની હાલે ત્યારે પૈસા ઉપડે. હવે તો વિશ્વાસ છે કે નહીં? અને એનું બધું જાતું કરીને એને આપ્યું. નહીતર દશોદ વિશોદ કોને ખબર ક્યાં દેતા હતા. કદાચ એમને લેવા મળ્યા હોય તો પણ એનું જાતું કરી અને એને એસવીજી માં નાખવાનું કર્યું. અને એ એસવીજી માંથી મહારાજશ્રીએ કીધું આપણે ઉપાડવાનું નથી, હરિભક્તોને વિશ્વાસ છે. ભક્તજનો આવા ગુરુ સિદ્ધાંતવાદી જેને મળ્યા ને એના બળભાગ છે, મોટા ભાગ છે. એને છેલ્લો જન્મ છે અને આવા ગુરુ મળ્યા અને આવા ગુરુનો જેને અભાવ આવ્યો અને આવા ગુરુનો જેને ત્યાગ કર્યો ને, હું તો એમ કહું એ બોર કરતા હતા એમાં વચ્ચે એને ખડભડ આવી ગઈ. એટલે પાનું હલવાઈ ગયું. બોર કરે ને એમાં બોર કરતા હોય ને ખબર હોય કેટલા જણા બોર કર્યા. હે ખડભેડ આવી હતી. ખડભેડ માં સમજ પડે ચતુર ભગત શું કેવા ખડભેડ એટલે તમારે કાઠિયાવાડી ની હે વેકરા જેવું ઈ પથ્થર છે ને કોઈથી કોઈના ઘામાં પાના ઘામાં નો આવે. સમજાય? ખડભેડ ખડભેડ થઈને પડે પછી પાનું કાઢવામાં પાનું પણ નીકળે. સમજાય છે ને? એમ આ પદ મળ્યા પછી આ ગુરુ મળ્યા પછી ભક્તજનો આપણા મોટા ભાગ છે કે આપણે હજુ એ ગુરુને મૂક્યા નથી. આપણી ઉપર ઠાકોરજીની બહુ મોટી કૃપા છે. નહીતર આ કળિયુગનું વાતાવરણ હું વારે વારે કહું છું કે આ દુનિયા આખી સફરજનનું શાક ખાઈ એવી ચક્રાવે સડીશ બોલો. અને એમાં સ્વામિનારાયણ ભગવાને ઓરિજિનલમાં જેને રાખ્યા ને એના બહુ મોટા ભાગ છે. અને હું તો એમ કહું આ જેટલા ટ્રસ્ટીઓ છે, જેટલા કાર્યકર્તાઓ આગળ પડતા હાલે છે ને એના મોટા ભાગ છે કે એની સિદ્ધિ આજ્ઞા એને મળે છે. હું તો કહું એના શબ્દ જેને કાને સાંભળવા મળે ને એના મોટા ભાગ. અને આ તો એમ કે દાખલા તરીકે કોણ ટ્રસ્ટી છે મને બહુ અંદાજ આ હિંમત ભગત ને એકને ઓળખું. બીજા કોણ છે ટ્રસ્ટી? લાલજીભાઈ, પછી આ સુદાણીભાઈ. હું બીજાને ઓછા ભાગ નથી આંકતો પણ એનાય મોટા ભાગ છે કે સીધા એમ કે સુદાણીભાઈ આમ કરવાનું છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું કે કોઈને નામ લઈને બોલાવે છે અને કોઈને એમ કહે છે કે તમે રહો અમથી દૂર. એનાય મોટા ભાગ છે ભક્તજનો. એના શબ્દ ક્યાંથી સમજાય છે? એટલે હું તો એમ કહું
જે ટ્રસ્ટીઓ, જે સંતો, જે હરિભક્તો એની આજ્ઞામાં રહે છે ને એના શબ્દ હજુ કાને જેને પડે છે ને એના મોટા ભાગ, નહીતર આવી વાતું આવે ને એ તો ન ગમે. કદાચ મારી હારે વેરને કારણે, કદાચ હાલો નથી કોઈને મારી હારે વેર, અને કદાચ કોઈને મારી હારે વાત ન ગમતી હોય, મારી વાત ન ગમે, મારાશીની વાત આવે ને તોય ઘણાને ન ગમે તો બંધ કરી દે કે ન સાંભળવું. ને બ્રહ્માનંદ સ્વામી કે તો ભાઈ ફૂટ્યા ભાઈ, જેના પૂર્વ જન્મના ધન્ય ભાગ્ય જે ધર્મ વંશમાં અવતરિયા નર નારી રે. ઈ પદની અંદર એક વાત લખી કે પૂર્ણ પુણ્ય હોય જે પ્રાણી તે એને ઘર પધરાવે. સમજા? એને મોજ, એને ઈ આ મોજ મળે. ભક્તજનો હું તો કહું, આ આપણે ગુણ ગાઈએ છીએ એનું કારણ શું ખબર? આપણને ઓરિજિનલ મળ્યું છે અને છાતી કાઢીને ગાવાનું. અરે બજારમાં ખુલ્લે આમ કહી દેવાનું કે હું ઓરિજિનલ સંપ્રદાયમાં છું અને સ્વામિનારાયણ ભગવાન, કદાચ મારી ભૂલ હશે 19-20 હશે, એ ભૂલને નહીં ગણકારે, એને નજરઅંદાજ નહીં કરે. અને આ વખતે ઘોર કળયુગની અંદર હું ઓરિજિનલ ધર્મની પાછળ બાજુમાં ઉભો છું. સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવવાના, જાહેરમાં કહી દેવાનું. ઓરિજિનલમાં હોવ તો પાછા ખોટે ખોટા તાળીઓ નહીં પાડતા. હા, ખોટે ખોટા એમ કહેતા નહીં વાહ વાહ આપણે તો આ વખતે મોજ આવી ગઈ, એમ નહીં આવે. અને ભક્તજનો આપણે જે કાંઈ માનીએ છીએ ને એ ઓરિજિનલ, આપણું ઓરિજિનલ ગાદી કેટલી જૂની છે કોને ખબર છે? હે, ઓરિજિનલ ગાદી બે છે, પણ ગાદીની પરંપરા આપણી જૂની કેટલી છે? હમ, કોણ? હિંમત ભગત નથી ખબર? રમણીક ભગત લખવું એટલે લખી લેજો. આપણા હિન્દુ ધર્મની અંદર જે આ ગુરુ પરંપરા આપણી કેટલી જૂની છે, ઈ જૂની પરંપરાને મૂકીને કોઈ નવી કરવા જાય તો એના ભાગ ફૂટ્યા કહેવાય. ભક્તજનો આ જ્યારે બ્રહ્માંડની સૃષ્ટિ ઉત્પન્ન થઈને ત્યારથી 1 અરબ, કેટલી આપણી ગુરુ પરંપરા જૂની છે, 1,57,49,49,120 વર્ષ આપણી આ જૂની ગુરુ પરંપરા છે. કેટલી? ફરીને બોલું, લખવું હોય તો 1,57,49,49,120 વર્ષ આપણી આ જૂની ગુરુ પરંપરા છે. આ જેમ તેમ નથી, ઈ ઓરિજિનલ પરંપરામાં હજુ આપણે છીએ. સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતના એક શબ્દને હું યાદ કરું. મહારાજ કે જ્યારે પ્રથમ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, તમને સમજાશે વચનામૃતના અભ્યાસીને. મહારાજે વચનામૃતમાં એમ કીધું કે જ્યારે પ્રથમ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારે બધા જ બ્રાહ્મણ હતા. શું કીધું? બધા બ્રાહ્મણ હતા અને બધા જ ભગવાનનું ભજન કરતા હતા. આવે છે ને શબ્દ મહારાજના? બધા જ. તો હું તો એમ કહું, ઈ વખતે બ્રાહ્મણ જે જન્માતા ઈના ઈ જ કુળમાં હજુ બ્રાહ્મણ ને બ્રાહ્મણ બનતા આવે છે. અને બાકી જે બ્રાહ્મણમાંથી છેણે 19-20 કર્યું છે એને પછી ક્ષત્રિયમાં નાખ્યા, અને ક્ષત્રિયના ધર્મ પ્રમાણે ન રહ્યા, એ પછી વૈશ્યમાં આવ્યા. વૈષ્ણવમાં જન્મ લીધા પછી વૈષ્ણવ ધર્મ પ્રમાણે ન રહ્યો એટલે એને શુદ્રમાં નાખ્યો. શુદ્રમાં પછી અસત શુદ્ર, અને અસત શુદ્રમાંથી પછી હવે નવું નીકળ્યું છે વર્જન. હા, નવું વર્જન છે. હું તમે નહીં બોલી શકો. હા, એ નવું નીકળ્યું. હા, એ જેને ઓરિજિનલ કુળની અંદર જેટલે બ્રાહ્મણ, એમ ભક્તજનો ઓરિજિનલ ગુરુ પરંપરામાં જેનો જન્મ છે અને ઓરિજિનલ થડ પકડવાનો જેને મોકો મળ્યો ને એના તો કોઈ ભાગ્યની કોઈ ગણતરી નથી. સમજ્યા? આ હું આવું બેઠો બેઠો વિચારું છું કાયમી. તમે તો કેમ તમને લાગે બરાબર છે?
આપણી પરંપરા આચાર્ય મહારાજ આપણે આપણા ગુરુ કોણ ઈ કહો પેલા નામ દો. એના ગુરુ કોણ? એના ગુરુ શ્રીપતિ પ્રસાદજી મહારાજ. એના ગુરુ વિહારીલાલજી મહારાજ. એના ગુરુ ભગવત પ્રસાદજી મહારાજ. ભગવત પ્રસાદજી મહારાજના ગુરુ રઘુવીરજી મહારાજના ગુરુ સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્યના ગુરુ હલવાણા મહારાજે વચનામૃતમાં લખ્યું ને કે ગુરુ પરંપરા જાણવી. અને લાલજી મહારાજના શબ્દમાં માર્મિક શબ્દો ઘણીવાર કહે છે પણ હાવ ગુજરાતીમાં કીધા વગર હરિભક્તો સમજતા નથી. લાલજી મહારાજ એમ કે પ્રવચનમાં કે જેનો જે છેડો પકડ્યો છે એ ક્યાંક બાંધેલો હોવો જોઈએ. હે આપણો છેડો આપણે આ સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ ઊભો કરેલો વાળો નથી. સ્વામિનારાયણ સંપ્રદાય એ વિષ્ણુ ખંડની અંદર વાસુદેવ મહાત્મ્યની અંદર 18મા અધ્યાયમાં 43 શું કહેવાય 43, 44 અને 45મા શ્લોકમાં જે આગમવાણી વ્યાસ ભગવાને કરી હતી એ જ ભગવાન અત્યારે કળિયુગમાં જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા છે. ભક્તજનો આ ભગવાન ઓરિજિનલ સંપ્રદાય છે. આ વાડો ઊભો કરેલો વાડો નથી. પણ એ તમને કોણ કઈ રીતે તમે એમ કહો કે અમારો ઓરિજિનલ સંપ્રદાય છે? કારણ કે સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારથી ગુરુ પરંપરા હાલી આવે છે. એ પરંપરામાં જો આપણે હોઈએ તો જ કહીએ કે આપણે ઓરિજિનલ સંપ્રદાયના છીએ. તો રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય, રામાનુજાચાર્યના ગુરુ મહાપૂર્ણાચાર્યના ગુરુ યમુનાચાર્યના ગુરુ શ્રી રામ મિશ્રના ગુરુ અરવિંદાક્ષ આચાર્ય, એના ગુરુ નાથ મુનિના ષટકોપ સુરી મહારાજ. અને ષટકોપ સુરી મહારાજ પહેલા આચાર્ય પરંપરા લુપ્ત થઈ ગઈ હતી ત્યારે વિશ્વક્ષેન જે ભગવાનના પાર્ષદ એને લક્ષ્મીજી એમ કીધું કે આપણી ગુરુ પરંપરા તૂટે છે માટે તમે પાછા પ્રગટ થાવ. ત્યારે એ ષટકોપ સુરી મહારાજ તરીકે પાછા પ્રગટ થયા. અને એ વિશ્વક્ષેનના ગુરુ લક્ષ્મીજી અને લક્ષ્મીજીના ગુરુ આદિ નારાયણ ભગવાન પોતે છે. અને આ ગુરુ પરંપરા એનો ગુરુ મંત્ર આપણા કાનમાં આવ્યો એટલે આપણે ભાગ્યશાળી છીએ. હવે આનાથી કોઈ જુદું ઊભું કરીને કોઈ ગુરુ મંત્ર લેવા જાય તો આમાં હાંધો તો છે નહીં, તો મોક્ષ કઈ રીતે થાય? સમજાય છે? એટલા માટે હજુ કોઈને સમજાય તો પાછું વળાય, નહીતર પછી લોક બની જાય, લોક દેવાઈ જાય, પછી ખુલશે નહીં. અમારે લંડન અમેરિકામાં એવા લોક દરવાજા આવે છે. રાત્રિના સમયે ટ્રસ્ટીઓ બંધ કરે ને, ટ્રસ્ટીઓ સાંજના સમયે બંધ કરીને ચાવીઓ એની પાસે હોય, વયા જાય. એ વયા જાય ને પછી અંદરથી એક વખત બહાર નીકળાય ખરું, પછી અંદર ન જવાય. એવા દરવાજા રાખ્યા એટલે કે અંદર વાળો કોઈ બહાર ફરવા ન વયો જાય. એ સિસ્ટમ સારી છે. જોકે કથા તો બહુ સરસ છે પણ ભક્તજનો કાયમને માટે કોલર ઊંચો રાખજો, ઓરિજિનલમાં છીએ એમ. બરાબર? સરસ કથા છે. પણ બીજો પોઈન્ટ આપણે આવતીકાલે શ્રવણ કરશું. તમારી 5 મિનિટ વધારે લેવાની છે એટલે માફી માંગુ છું. અને એક અગત્યની જાહેરાત, એવું હોય એમ, ઘરે તાળા હોય. આજ ભક્તજનો આજે આપણે જે કથા હાલે છે બરાબર. ભલા ભક્તો, આપણે આજે અત્યારે કથા ચાલુ છે. આપણે તમે બધાએ મને બોલાવ્યો અને આપણે કથા વાર્તા કરીએ છીએ. પણ આની પૂર્ણાહુતિ આપણે રવિવારે રાખવી છે. બરાબર? બધાને રજા હોય, બધાને ત્યારે અનુકૂળ હોય એટલે બપોર પછી, રવિવારના દિવસે બપોર પછી 2 થી સાંજના 8 વાગ્યા સુધીનો ટાઈમ છે. બરાબર? ત્યારે વધારે ને વધારે અહીંયા બેઠેલા ઘરે બેસીને સાંભળનારા ત્યાગી ગૃહી ભાઈ બધાને આવવાની છૂટી છે. બરાબર? આબાલ વૃદ્ધ નર નારી બધાને આ સભાની અંદર ઉપસ્થિત રહેવાનું છે. ત્યારે આપણે પેટ ભરીને
2-2.5 કલાક 3 કલાક જેવા તમે વહેલા હો એ પ્રમાણે આપણે કથા વાર્તાનો લાભ લેશું અને ત્યાં સુધી આપણે હાલશે આ પ્રોગ્રામ. એટલા માટે આની અંદર બધા ભક્તોને આપણે સાંજના સમયે પ્રસાદનું પણ વિતરણ રાખેલું છે. એની અંદર ઘી ખાંડ રવાના દાતા સૌજીભાઈ માસ્તર રાણશીકી એમના તરફથી આ યજમાન પદ સ્વીકાર્યું છે. હું તો એમ કહું જ્યારે કોઈના યજમાનનું નામ આવે ને ત્યારે આપણે એને વાહો થાબડવા ન જઈ શકીએ પણ તાળીના નાદથી વધાવાય કે ધન છે આવા ભગવાન ને ભગવાનના ભક્તો માટે તમારી લક્ષ્મીનો ઉપયોગ કરો છો. એટલા માટે બીજું નેસડી બેસનના નેસડી ગામ આવ્યું એટલે ભૂલાઈ ગયું બોલાઈ ગયું હા બેસનના 250 કિલો બેસનના દાતા વિપુલભાઈ પારસમણી એમના તરફથી આવે છે. જોરદાર તાળીઓના નાદથી આપણે એને વધાવીએ. અને 2100 રૂપિયા એક તેલના ડબ્બાના દિનેશભાઈ પુનાભાઈ એમના તરફથી આવે છે. બીજી જેને સેવા લખાવી હોય તે ઓફિસનો સંપર્ક કરે. આની અંદર બધા જ રવિવારના દિવસે બધા જ મંડળ LND એમ એટલે કે જે લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ જેટલા છે બધા મંડળના બધા જ સભ્યોએ આમાં સક્રિય થવાનું છે. સેવામાં અને કથા વાર્તાની અંદર ખાસ બધાએ ઉપસ્થિત રહેવાનું છે. પ્રસાદ લેવા માટે શ્રીજીનગર મંદિરમાં બધાએ પધારવાનું છે. અદ્ભુત. અને કાલે શિવરાત્રીનો ઉપવાસ છે તો શિવરાત્રીની કથા પણ આપણે કાલે થોડીક પુરાણોને આધારે ટૂંકમાં લેશું કે શિવરાત્રી શું કામે અને શિવરાત્રીની ઉત્પત્તિ શું એ કથાને પણ આપણે કાલે થોડીક જોશું. ખાસ સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિ